કામાક્ષીને ગરબીનો એવો ઉજાગરો ને કે લાઇટ નથી તો પણ સૂતી છે. આજે પાછો ચાર્જિંગ પંખો પણ બંધ છે, બેટરી પૂરી થઈ ગઈ છે એટલે ઈ તો ઠીક, પણ આજે ટિફિન પણ નથી બનાવવાનું, સીધા નાસ્તો કરવા બેસી ગયા. આજે અમારે બપોરે કિરણ બાબુ ત્યાં જમવાનું છે, ગોયણી જમાડે છે ને એટલે હેતવી ને મમ્મી બે વેલા વયા ગયા તા. કામાક્ષી જાયગી મોડી, એને તૈયાર કરીને હું ને કામાક્ષી બે હવે જાય છે. માંડવીમાં કામાક્ષી નો હાલે એટલે મમ્મી એને લેવા આવ્યા. જમવાનું તૈયાર હતું, ગોયણી જમવા બેસી ગઈ અને આ બધું ગોયણી જમી લીધા પછી કિરણ બાબુએ આપ્યું છે. કામાક્ષી તો બહુ જ હરખાઈ ગઈ અને ન્યા ને ન્યા જ બધો પથારો કરી દીધો. પછી અમે બધાએ પણ જમી લીધું, થોડુંક કામકાજ કરીને ઘરે આવી ગયા, થોડીક વાર આરામ કર્યો. બપોર પછી બહાર જઈને જોયું તો નાળિયેરીમાં દવા છાંટવાનું કામ ચાલે છે. હમણાં થોડાક વર્ષોથી નાળિયેરીમાં ફૂગ આવી ગઈ છે. પેલા બધાય પાન સફેદ થઈ જાય, પછી આવી રીતે કાળા થઈ જાય અને બાજુમાં બીજા ઝાડ હોય ને એને પણ આ રોગ લાગી જાય છે. દવા છાંટવાથી પણ સાવ ફેર તો પડતો જ નથી. આ વિડીયો જોવા વાળાને કાંઈ આના ઉપાયની ખબર હોય તો કમેન્ટમાં લખો. રાત્રે જમીને માંડ ફ્રી થયા હતા, લાઇટ વહી ગઈ, અંધારામાં જ કામાક્ષીને તૈયાર થવું પડ્યું અને આ છે કામાક્ષીનો 5મા નોરતાનો લુક. આજે લાઇટ તો નથી ને ફોટાય સરખા નહોતા આવતા. મેં કીધું એકાદ ફોટો તો લઈ લઉં સરખો, પણ એ તો નખરા જ કરતી હતી, સરખી ઊભી જ નહોતી રહેતી. તો આજના વિડીયોમાં તમને કામાક્ષીના નખરા જોવાની મજા આવી હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને પછી ગરબીમાં થોડાક ફોટા પાડ્યા. તમને કામાક્ષીના આ ફોટા ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો.